નવી સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણતા બે લોકોનો વિડીયો વાયરલ થયો. પોલીસે ધરપકડ કરી. વિવાદનું બીજું નામ એટલે નવી સિવિલ હોસ્પિટલ. સુરતની સિવિલ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યાં બે લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. દરમિયાન આ વિડીયો વાયરલ થતા ખટોદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને બંને લોકોની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં બે લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. દરમિયાન ત્યાં લોકોની નજર પડતા બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ વિડીયો વાયરલ થયો બાદ ખટોદરા પોલીસની ટીમ હરકતમાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરી વિડીયોમાં દેખાતા બંને ઇસમોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે. પોલીસે મોહમ્મદ કાદરી, મોહમ્મદ રઉફ બનારસી ઉંમર વર્ષ 28 અને ઇસ્માઇલ હબીબ મેમણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મોપેડ પણ કબજે કરી હતી. બનાવ અંગે પીઆઈ BR રેબારીએ જણાવ્યું હતું કે આજે સવારે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બે લોકો સિવિલમાં અવાવરૂ જગ્યાએ બેસીને ડ્રિંક કરતા હતા. આ બનાવમાં પોલીસે તે બંને ઇસમોને ઝડપી પાડ્યા છે. તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. તેઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. તેઓ અવારનવાર હોસ્પિટલમાં સારવાર માટે આવતા હતા. દરમિયાન અવાવરૂ જગ્યાએ તેઓ વ્યસન કરતા હતા જેનો વિડીયો વાયરલ થયો હતો અને પોલીસે કાર્યવાહી કરીને બંનેની ધરપકડ કરી છે. આ અંગે સિવિલના સિક્યુરિટી સ્ટાફને ધ્યાન દોરી આવી જગ્યાએ પોઈન્ટ રખાવીશું અને પોલીસ પેટ્રોલિંગ પણ ત્યાં અવારનવાર કરવામાં આવશે. તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ. રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે.